નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે કૃણાલ ગોચિયા. સ્વાગત કરું છું બધાનું આપણી YouTube ચેનલ પાટિયા ઉપર. તો એવા વિદ્યાર્થીઓ કે જે સેનેટરી ઇન્સ્પેક્ટર બનવા માંગે છે અને એમાં પણ ખાસ કરીને એમસી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સબ સેનેટરી ઇન્સ્પેક્ટરની વેકેન્સી બહાર પડી ગઈ છે, ફોર્મ પણ ફિલઅપ થઈ ગયા છે અને આ સિવાય ગૌણ સેવા મંડળ દ્વારા પણ સેનેટરી ઇન્સ્પેક્ટરના ફોર્મ ફિલ થઈ ગયા છે. તો દરેક વિદ્યાર્થીઓ ફોર્મ ભરીને બેઠા છે અને ખરેખર એમને સેનેટરી ઇન્સ્પેક્ટર બનવું જ છે. તો આવા સમયે તમારે શું કરવું જોઈએ? આવા સમયે વિદ્યાર્થીઓ કેની શોધમાં હોય? તો એક સરસ મજાના પુસ્તકની, એક સરસ મજાના મટીરિયલની, કે જે મટીરિયલ વાંચીને વિદ્યાર્થીઓ જે ટેકનિકલ સબ્જેક્ટ કહી શકાય, હેલ્થને લગતા, સેનેટરી ઇન્સ્પેક્ટરને લગતા, એમાં સારો સ્કોર કરી શકે. કેમ કે બાકી તો જનરલ, જીકે, ગુજરાતી એ બધું તો વિદ્યાર્થીઓ એની રીતના કરતા જ હશે, પણ અહીંયા એક ટેકનિકલ વિષયો માટે એક સારું એવું પુસ્તક છે ને તમારી પાસે હોવું જોઈએ. એવું પુસ્તક કે જે નવા સિલેબસ પ્રમાણે છે, નવા મોડ્યુલ પ્રમાણે છે અને એ પુસ્તક વાંચીને તમે સારો સ્કોર કરી શકો. હવે બધાને ખબર છે કે ભાઈ આ બધી તૈયારીમાં આપણે છે ને પેલા 5 મોડ્યુલ વાંચવાના હોય ઓલ ઇન્ડિયાના. હવે મોડ્યુલના તમે પેજ જોશો તો 3-4 હજાર પેજ થશે. હવે 3-4 હજાર પેજ વાંચવા પોસિબલ તો છે, પણ એની માટે ટાઈમ બહુ જોઈએ. તો એવા સમયે આપણી પાસે એક એવું પુસ્તક હોવું જોઈએ કે જે ઓછા કન્ટેન્ટ સાથે હોય. ઓછા એટલે કે એવું નહીં કે એમાંથી પ્રશ્ન નહીં આવે, ઓછા પ્લસ ઇમ્પોર્ટન્ટ આઈએમપી કન્ટેન્ટ સાથે, કે જેટલું એક્ઝામને લગતું છે એવું પુસ્તક આપણી પાસે હોવું જોઈએ. એટલે આપણે ક્યાંય ફાફા ના પાડવા પડે, યુટ્યુબમાં કે કોઈ જગ્યાએ પીડીએફો ન ગોતવી પડે. એક પુસ્તક ખરીદી લીધું, બસ ધેટ્સ ઇટ. બાકીના વિષયો તમને ખબર હશે, ગુજરાતી, જીકે ની બધું કઈ રીતના તૈયાર કરવું, ગણિત, રીઝનિંગ ને. તો આવા સમયે આપણી પાસે જો આ એક પુસ્તક હોય ને તો આપણે સારો એવો સ્કોર કરી શકીએ. બધાને એક્ઝામ પેટર્નની ખબર હશે, એના ઉપર આપણે બિલકુલ નહીં જઈએ. આપણે માત્ર ને માત્ર આ જે બુક લોન્ચ કરવા આવ્યા છે એ બુક વિશે જ ચર્ચા કરશું. એ બુકમાં તમને શું મળવાનું છે, કેટલી પ્રાઇસ છે, દરેક વસ્તુ આપણે ચર્ચા કરશું. ઓકે, તમે જોઈ લીધું હશે કવર પેજ પુસ્તકનું, સ્વચ્છતા નિરીક્ષક, સેનેટરી ઇન્સ્પેક્ટર જેને આપણે કહીએ. આ સિવાય આ પુસ્તક MPHW જેવી એક્ઝામમાં પણ કામ લાગશે. MPHW બધાને ખબર હશે ને, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર. ઓકે, ચાલો. તો અહીંયા તમે જોઈ શકતા છો એમસી સેનેટરી ઇન્સ્પેક્ટર ફોર્મ ફિલ થઈ ગયા છે. મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર જેટલા પણ આવે દરેક જગ્યાએ આ પુસ્તક કામ લાગશે. તાલુકા સેનેટરી ઇન્સ્પેક્ટરની કોઈ ભરતી આવે દરેક જગ્યાએ આ પુસ્તક કામ લાગશે. જ્યાં જ્યાં સેનેટરી ઇન્સ્પેક્ટરની ભરતી આવે ત્યાં ત્યાં પુસ્તક તમને કામ લાગવાનું છે. પ્રથમ આવૃત્તિ છે પ્લસ નવા અભ્યાસક્રમ પ્રમાણે આ પુસ્તક રેડી કરવામાં આવેલું છે. લેટેસ્ટ તમને બધી માહિતી અહીંયા મળી જશે, લેટેસ્ટ ડેટા મળી જશે. કેમ કે અહીંયા છે ને તમે જૂના પુસ્તકો વાંચો તેમાં ડેટા છે ને બધા બદલી ગયા હોય. જૂનો ડેટા તમે યાદ રાખીને ગયા હો, પ્રશ્ન પૂછાય તમારો ખોટો પડે. તો જૂના પુસ્તકો આવી બધી એક્ઝામોમાં પ્રિફર ન કરવા જોઈએ. તમારે એક નવું પુસ્તક વસાવી લેવું જોઈએ. ઓકે, તો આ આપણું સરસ મજાનું પુસ્તક છે જેની આપણે માહિતી તમને આ વિડીયોમાં આપશું. યસ, અહીંયા જોજો, નવા અભ્યાસક્રમ મુજબનું ગુજરાતનું પ્રથમ પુસ્તક છે આ, કે જેમાં લેટેસ્ટ મોડ્યુલ છે એમાંથી જે કંઈ પણ ડેટા છે લેટેસ્ટ એ મૂકવામાં આવેલો છે. ઓકે, જેથી તમારા એ ડેટાના કોઈ ક્વેશ્ચન ખોટા પડે નહીં. બહુ જાડું એવું પણ બનાવી નથી દીધું એને. આરામથી તમે 1.5-2 મહિનામાં મસ્ત પુસ્તક રેડી કરી શકો. તમારે પુસ્તક પરચેસ કરવું હશે તો ક્યાં જવું પડશે? આપણી એપ્લિકેશનમાં. તો એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, પાટિયા PATIY. ગૂગલ પ્લે સ્ટોર પરથી પાટિયા એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. કઈ રીતના બાય કરવાનું આગળ કહું. અને જો હજુ ભાઈ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દો. કોની વાત જોઉં છો હે ને? ચેનલ સબસ્ક્રાઇબ ફટાફટ કરી દો. તમને આની ડેમો કોપી જોઈ છે તો આપણી એપ્લિકેશનમાં તો મળી જ જશે, પણ આ સિવાય હું ટેલિગ્રામમાં પણ મૂકી દઈશ. પાટિયા એકેડમી લખશો ટેલિગ્રામમાં એટલે તમને આની ડેમો કોપી પણ ત્યાં મળી જશે. ઓકે, તો તમારે ટેલિગ્રામમાંથી ડેમો કોપી જોઈ હોય તો અહીંથી મળી જશે. અને બાકી મેં કીધું તે પ્રમાણે કે એપ્લિકેશનમાં તો મેં મૂકેલી જ છે. હમણાં તમને કહી દો કે એપ્લિકેશનમાં ક્યાંથી તમારે બાય કરવાનું ને ક્યાંથી તમને ડેમો કોપી જોવા મળશે. ઓકે, ચાલો. આ સિવાય આપણે પહેલા તો વાત કરીએ કે સહાયક સેનેટરી ઇન્સ્પેક્ટરની એએમસીમાં ભરતી આવેલી હતી, ફોર્મ પણ ભરાઈ ગયા છે. જો કે હવે 84 જેટલી જગ્યા છે, બહુ સારી જગ્યા કહેવાય. કોર્પોરેશન પ્રમાણે 84 જગ્યા બહુ સારી કહેવાય. તો આ ભરતીમાં પુસ્તક તમને પ્રોપર કામ લાગવાનું છે. એનો સિલેબસ તમે જોઈ લો. આનો સિલેબસ છે કમ્પ્લીટ ને ખાલી હેલ્થને લગતો, કે જેટલું આ પુસ્તકમાં મેં કવર કરેલું છે. ઓકે, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રિલેટેડ ક્વેશ્ચન, તો આ બધા ટોપિક્સ તમે દેખાતા હશે અહીંયા, એ બધા આપણી બુકમાં તમને મળી જશે. ઓકે, અમદાવાદ પબ્લિક હેલ્થ બાય લોસ, આનું એક આખું ચેપ્ટર છે. ઓકે, કમ્પ્લીટ આ બધા ટોપિક, સ્વચ્છ ભારત મિશન તમને કમ્પ્લીટ મળી જશે 1.0 2.0. ઓકે, આમાંથી ટોટલ 35 ક્વેશ્ચન આવવાના છે. તો આના દરેક તમને ઇન્ડિવિજ્યુઅલી ચેપ્ટર મળી જવાના છે બુકમાં. ક્લિયર થાય છે? ઓકે,
પ્લસ એ સિવાય વાત કરીએ તો એસઆઈ ડિપ્લોમા કોર્સ ઇન્ક્લુડિંગ પબ્લિક હેલ્થ, તો જેટલું પણ ડિપ્લોમા કોર્સમાં પબ્લિક હેલ્થનું છે બધું કન્ટેન્ટ અહીંયા મૂકવામાં આવેલું છે, જેમાંથી 10 પ્રશ્નો આવશે. ઓકે, પછી વોટરબોર્ન ડિસીઝ એન્ડ ઇટ્સ કંટ્રોલ મેઝર્સ પ્લસ ફૂડ સેનિટેશન પ્લસ ન્યુટ્રિશન, તો આ પણ એક ચેપ્ટર અલગથી મૂકવામાં આવેલું છે જેમાંથી 10 પ્રશ્ન પૂછાશે. સેમ જેમ વોટરબોર્ન છે એવી રીતના વેક્ટરબોર્નનું પણ આવી જશે. ઓકે, અને લાસ્ટમાં તમે જોઈ શકતા હશો નેશનલ હેલ્થ પ્રોગ્રામ, તો આ બધા પ્રોગ્રામ અહીંયા કવર કરી લીધા છે, જેની જે કામની માહિતી હોય એ બધી જ અહીંયા પુસ્તકમાં કવર કરી લીધી છે, જેમાંથી 5 પ્રશ્નો તમને પૂછશે. તો આ 35, આ 30 અને આ 5 એટલે 35 કેટલા? 70 માર્ક્સ. આ 70 માર્ક્સમાંથી તમે આરામથી સારામાં સારો સ્કોર કરી શકો જો તમે આ પુસ્તક ખાલી વાંચીને જાઓ ને તોય. તમારે બીજું કાંઈ કરવાની જરૂર નથી. 30 માર્ક્સ તમને ખબર છે કેવી રીતના લાવવાના. મેન આ 70 માર્ક્સ ઉપર તમારો ફોકસ હોવો જોઈએ. આ 70 માર્ક્સની તૈયારી તમારી મજબૂત હોવી જોઈએ. ક્લિયર થાય છે? અને આ સિવાય હું એએમસી સિવાય હું વાત કરું તો ગૌણ સેવા દ્વારા GSSB દ્વારા પણ મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટરની ભરતી બહાર પાડવામાં આવેલી હતી. ક્યાં કઈ જગ્યાએ જોબ મળે? તો શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, જે મ્યુનિસિપલનો વિભાગ હોય એમાં 75 જેટલી આની પણ જગ્યા છે. અને GSSB નો નવો પેટર્નનો સિલેબસ તમને ખબર હશે અને એમાં પણ આ જ બધું છે. ડિટેલ સિલેબસ એ લોકો બહાર પાડતા જ હોય છે, તો તમે આ ભરતીનો ડિટેલ સિલેબસ પણ જોઈ શકો છો. તો આ બંને ભરતી અત્યારના ચાલુ છે, એક્ઝામ આવવાની છે, ચાલુ છે મીન્સ આ બંનેની એક્ઝામ બાકી છે. આ બંનેની એક્ઝામ બાકી છે ને આ સિવાય MPHW ની પણ ફ્યુચરમાં એક્ઝામ આવવાની છે. તો જો તમે અહીંયા આની પ્રોપર તૈયારી કરો તો આગળ તમને ફ્યુચરમાં ગૌણ સેવા દ્વારા પંચાયત મંડળ દ્વારા GPSSB દ્વારા MPHW ની જે વેકેન્સી બહાર પડશે એમાં પણ આ પુસ્તક પાછું કામ લાગવાનું છે. તો 3-4 ભરતીઓ અત્યારના તમને દેખાય છે કે જેમાં પુસ્તક અગત્યનું છે. હવે આપણે પુસ્તક ઉપર આવીએ, બુક ઉપર આવીએ, તેની વિશેષતાની વાત કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકામાં 84 સબ સેનેટરી ઇન્સ્પેક્ટરના અને GSSB સેનેટરી ઇન્સ્પેક્ટરના અભ્યાસક્રમ અનુસાર તમામ ટોપિક અને સબ ટોપિકની સરળ ભાષામાં સમજૂતી. આગળ મેં જે સિલેબસ બતાવ્યો એ અને ગૌણ સેવાનો સિલેબસ બહુ મોટો છે, એ નથી મૂકેલો, પણ એ બધા ટોપિક અહીંયા બુકમાં આવી જશે. ઓકે, ઓલ ઇન્ડિયા ના જે 1 થી 5 મોડ્યુલ છે એનો આમાં કવર સમાવેશ થઈ જાય છે. આ સિવાય BAOU અને ITI ના જે 6 મોડ્યુલ છે એમાંથી પણ જરૂરી જે કંઈ પણ લાગ્યું છે કે આપણા ટોપિકમાં છે, આપણા સિલેબસમાં છે, એ ટોપિક્સ બધા અહીંયા કવર કરી લીધા છે બુકમાં. આ સિવાય હું વાત કરું તો જાહેર આરોગ્ય અને રાજ્ય સરકારની પરીક્ષા લક્ષી તમામ યોજનાઓ તથા અપડેટેડ માહિતીનું પદ્ધતિસર સંકલન કરવામાં આવ્યું છે. અત્યાર સુધી લેવાયેલા તમામ સેનેટરી ઇન્સ્પેક્ટર અને MPHW સંવર્ગના પરીક્ષામાં પૂછાયેલા પૈકી અગત્યના પ્રશ્નોના જવાબ સહિત સંકલન. જો જેટલા ચેપ્ટરો છે ને, જેટલા ચેપ્ટરો એમાંથી 10-12 ચેપ્ટરના MCQ બુકમાં જ આપી દીધા છે કે જે બહુ જરૂરી છે. અને બાકી દરેક ચેપ્ટરના MCQ છે ને આપણે તમને PDF ફોર્મેટમાં આપશું. એની માટે તમારે શું કરવાનું કે ભાઈ ચેપ્ટરની અંતમાં QR કોડ હશે, એ QR કોડ સ્કેન કરવાનો એટલે તમે સીધા ટેલિગ્રામમાં પહોંચી જશો અને ત્યાં તમને PDF મળી જશે. દરેક ટોપિકના MCQs તમને ત્યાં મળી જશે. બાકી જે કામના છે એ બુકમાં પણ સાથે આપેલા છે. ઓકે, ચાલો. પ્લાસ્ટિક વેસ્ટ રૂલ GPMC એક્ટ પણ આપી દીધો છે, સહિત તમામ અગત્યના નિયમોનું સંકલન આપવામાં આવ્યું છે. તો ઇન શોર્ટ સરળ ભાષામાં કહું તો જે આ બંને એક્ઝામનો સિલેબસ છે ને એને એક ટોપિક તમને બુકમાં મળી જશે, તમારે ક્રોસ ચેક કરી લેવાની છૂટી. ઓકે, તો બેસ્ટ પુસ્તક આ બંને એક્ઝામ માટે, બંને એક્ઝામમાં સારો સ્કોર કરવો હોય, પાસ થવું હોય તો આ પુસ્તક તમને આવનારા દિવસોમાં બહુ ઉપયોગી સાબિત થવાનું છે. સાહેબ પ્રાઇસ કેટલી છે પુસ્તકની એ પણ કહી દો, પ્રાઇસ કેટલી છે એ પણ કહી દો. તો ભાઈ MRP તમને દેખાતી હશે, ન દેખાતી હોય તો હું લખી દઉં. MRP છે 599, 599. પણ હાલ આપણે લોન્ચિંગ ઓફર સ્વરૂપે આ પુસ્તક માત્ર ને માત્ર 389 રૂપિયામાં વેચવાના છીએ. હવે જો તમે એપ્લિકેશનમાં જાશો એટલે તમારી સામે આવો ઓપ્શન હશે બાય નાઉ અને વ્યૂ સેમ્પલ PDF. તો વ્યૂ સેમ્પલ PDF એટલે આપણી ડેમો કોપી. તો અહીંથી પણ તમે ડેમો કોપી જોઈ શકો છો. અને આ સિવાય ટેલિગ્રામમાં પણ હું હમણાં મૂકી દઈશ લેક્ચરની સાથે. તો અત્યારે તમે લેક્ચર જોઈને ડાયરેક્ટ ટેલિગ્રામમાં જાશો, તમે જે કંઈ પણ મેં આપ્યું છે અથવા તો ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે ટેલિગ્રામની, અથવા તો પાટી એકેડમી લખજો, ત્યાં પણ તમને આની ડેમો કોપી મળી જશે. અને કાંઈ ના કરવું હોય તો એપ્લિકેશનમાં જાઓ, તમારે બાય જ કરવું છે તો ત્યાંથી જ સેમ્પલ PDF જોઈ લો. તમને અત્યારના ડિસ્કાઉન્ટમાં બુક મળે છે 389 રૂપિયાની. ક્લિયર થાય છે? સરસ મજાનું પુસ્તક છે. બધું આપણે જોઈ લીધું. એક વખત તમે ડેમો કોપી હવે તમારા એન્ડ પર જોઈ લો, શાંતિથી તમારા મોબાઈલમાં ડેમો કોપી જોઈ લો. અહીંયા મૂકીશ તો તમને પ્રોપર આઈડિયા નહીં આવે. શાંતિથી તમે તમારા ડિવાઇસમાં ડેમો કોપી જુઓ એટલે તમને આઈડિયા આવી જશે. ઇન્ડેક્સ એમાં કમ્પ્લીટ તમને દેખાશે એટલે આઈડિયા આવી જશે કે ભાઈ ખરેખરમાં આમાં કેટલા ચેપ્ટર છે અને અમારો સિલેબસ કેટલો કવર થાય છે અને કયા લેવલનું કન્ટેન્ટ છે. ઓકે, આ આપણી એપ્લિકેશન છે. એપ્લિકેશન પ્લે સ્ટોર ઉપરથી ઇન્સ્ટોલ કરવાની, પાટિયા લખવાનું, ઇન્સ્ટોલ કરો, ઓપન કરો.
રજીસ્ટ્રેશન કરો નવા યુઝર હોવ તો, અને ત્યારબાદ તમારી સામે કંઈક આવી સ્ક્રીન આવે તો તમારે અહીંયા જવાનું માય કોર્સમાં. માય કોર્સમાં નહીં, સોરી, માય કોર્સમાં તમને કોર્સ મળશે. તમારે અહીંયા જવાનું, ક્યાં? બુક સ્ટોરમાં બુક પરચેસ કરવાની છે. તો જો માય કોર્સનું એટલે કહું છું કેમ કે માય કોર્સમાં છે ને ગણિત રીઝનિંગની તમારે પ્રેક્ટિસ કરવી હોય તો ફ્રીમાં કોર્સ મૂકેલો છે. ગણિત રીઝનિંગનો ટેસ્ટ સિરીઝનો ફ્રીમાં કોર્સ, દરેક ચેપ્ટરની ટેસ્ટ સિરીઝ અને એના વિડીયો સોલ્યુશન આપ્યા છે. ઓકે, તો એ માય કોર્સમાં તમને મળી જશે, એકદમ ફ્રીમાં છે એ પણ કહી દો સાથે સાથે. અને બુક સ્ટોરમાં તમને આપણી આ બુક જોવા મળી જશે, ડેમો કોપી પણ ત્યાં જોવા મળી જશે. ઓકે, અને આ સિવાય એપ્લિકેશન સિવાયની વાત કરું તો આપણું વેબ પેજ છે, વેબસાઇટ છે આપણી patia.in. તમારે ગૂગલમાં જઈને લખવાનું patia.in તો તમને આવું કંઈક વેબ પેજ ખુલશે, જેમાં તમારે નીચે બુક્સનો સેક્શન હશે ને એમાં જવાનું. બુક્સનો સેક્શન એ તમને દેખાતો હશે, જેમાં આ રીતના તમને આ બુક મળી જશે સેનિટરી ઇન્સ્પેક્ટરની. ક્લિયર થાય છે? 389 રૂપિયામાં તમને મળી જશે. આ સિવાય હું વાત કરું તો જો તમારે ગણિતની બુક લેવી હોય તો આપણી પાસે ગણિત સારથી કરીને એક બુક છે, 444 રૂપિયામાં તમને મળશે. ને આ સિવાય હાલમાં જે લેબોરેટરી એક્સરે આસિસ્ટન્ટની એક્ઝામની તૈયારી વિદ્યાર્થીઓ કરે છે, હમણાં જ ફોર્મ ફિલ થયા, તો એની પણ આપણે બુક બહાર પાડેલી છે. ગુજરાતની પ્રથમ બુક છે આ. તમને માત્ર ને માત્ર આ બુક અહીંયા જ મળવાની છે, બીજી કોઈ જગ્યાએ નહીં મળે. પહેલી વહેલી બુક લેબોરેટરી એક્સરે આસિસ્ટન્ટ માટે. તો એની પણ તમે તૈયારી કરતા હોવ તો આ પુસ્તક પણ તમને બહુ કામ લાગશે, જેમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયો મેં કવર કરી લીધું છે. 649 રૂપિયા એની પ્રાઇસ છે. ઓકે, જો કે હવે આની તો બહુ ઓછી કોપી અમારી પાસે પડેલી છે, ઓલમોસ્ટ બુક સેલ થઈ ગઈ છે. કદાચ બની શકે કે ભાઈ અઠવાડિયામાં આઉટ ઓફ સ્ટોક બુક થઈ જાય. ઓકે, એ બુકની થોડીક ડિટેલમાં આપણે વાત કરીએ તો તમને દેખાતું હશે. જો આ આપણી સરસ મજાની બુક છે, ટેકનિકલ સ્પેશિયલ બુક, 649માં અત્યારના મળે છે. ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન જે સિલેબસ આપ્યો છે એના આધારે કવર કરી લીધું છે. એનો કોર્સ પણ છે. જો તમારે એનો કોર્સ લેવો હોય તો આપણી એપ્લિકેશનમાં સારસ બેચ તમને મળી જશે, જેમાં તમારે પાર્ટ A પ્લસ પાર્ટ B કમ્પ્લીટ કોર્સ લેવો હોય તો આ ફીસ છે, અને માત્ર પાર્ટ B લેવું હોય તો આ ફીસ છે. ઓકે, તમે આરામથી જોઈ શકો છો વિશેષતા ને આ તેને. બાકી તમે ડેમો લેક્ચર પણ જોઈ શકો છો એપ્લિકેશનમાં જઈને. તો જે વિદ્યાર્થીઓ લેબોરેટરી એક્સરે આસિસ્ટન્ટની તૈયારી કરે છે એમના માટે પણ એક સારા એવા શું કે તમને એક બુક ને કોર્સ મેં બહાર પાડેલા છે, પણ તમે એક વખત વિઝિટ કરજો. અથવા તો તમારે કોઈ કોન્ટેક્ટમાં તૈયારી કરતું હોય એમને ખાસ સજેસ્ટ કરજો. ઓકે, બાકી કોઈ બુકને લગતા ડાઉટ હોય તો ટેલિગ્રામમાં પૂછી શકો છો, અથવા તો તમે વોટ્સએપમાં પણ પૂછી શકો છો. અને ડેમો કોપી મેં તમને કીધું તે પ્રમાણે ટેલિગ્રામમાં પણ મળી જશે, અને આપણી એપ્લિકેશનમાં મળી જશે, અને વેબસાઇટમાં પણ મળી જશે. તો તમે કોઈ પણ જગ્યાએથી આરામથી ડેમો કોપી જુઓ અને મસ્ત તૈયારીની શરૂઆત કરો. 389 રૂપિયા માત્ર કિંમત છે. એએમસીમાં 70 માર્ક્સ ને ગૌણ સેવામાં 120 માર્ક્સનું પૂછાવાનું છે એમાંથી. તો તમારે આવનારા દિવસોમાં હવે ક્યાંય ફાફા મારાય નહીં, આ એક બુક કરી લેવાય, બીજું કાંઈ કરવાની જરૂર નથી. ઓકે, તો મળતા રહેશું આપણે આવા નવા વિડીયો સાથે. આશા રાખું છું કે તમને માહિતી કામની લાગી હશે, અથવા તો તમારા કોન્ટેક્ટમાં કોઈ તૈયારી કરતું એમને તમે વિડીયો શેર કરી શકો છો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.